તતશ્ચાવિર્ભૂત સાક્ષાત શ્રીરમા ભગવત્પરા રંજયંતી શક્કાંત્યા વિદ્યુત સૌદામની. સાક્ષાત લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રકટ થયા છે. હવે બધા વિચાર કરવા લાગ્યા કે બીજું કંઈ ન મળ્યું તો અમને ચાલશે, પણ આ લક્ષ્મીજી અમને મળવા જોઈએ. અને આખું જ વિશ્વ આજે જે પ્રયત્ન કરે છે એ લક્ષ્મીજીને મેળવવાને માટે જ કરે છે કે બીજું કંઈ? આખા જ વિશ્વનો કારભાર અગર ક્યાંકથી ચાલે છે તો એ લક્ષ્મીજી. તસ્યામ ચક્રુહો સ્પૃહામ સર્વે, એ મેળવવાની ઈચ્છા દરેક. લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા. એક એક વર્ગને જુએ છે પણ કોઈ પણ યોગ્ય લાગતું નથી. નારાયણ બિરાજ્યા હતા એકદમ છેલ્લે, મસ્તક નીચું હતું. વરમાળા નારાયણના કંઠમાં પધરાવી, જે મસ્તક નીચું હતું ઊંચું કર્યું. બધાએ જય જયકાર કર્યા. લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મીના ઘણા બધા પ્રકાર છે. ગૃહલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, સદલક્ષ્મી, અસદલક્ષ્મી. જે પ્રમાણેની લક્ષ્મી હોય એ પ્રમાણે એનો વિનિયોગ થાય છે. પૂર્ણમલ્લ ક્ષત્રિયનો એક પ્રસંગ મળે છે. ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી કે પૂર્ણમલ્લ મારા માટે મંદિર સિદ્ધ કરાવો. બીજા દિવસનું સવાર થયું. શ્રી મહાપ્રભુજીની પાસે આવીને વિનંતી કરી કે શ્રી ઠાકોરજીની આજ્ઞા છે, જે પ્રમાણે આપ આજ્ઞા આપશો એ પ્રમાણે કરીશ. કહ્યું કે ભગવદ આજ્ઞા થઈ છે તો મંદિર સિદ્ધ કરાવો. પોતાની પાસે જે દ્રવ્ય હતું, મંદિરને માટે ખાતમુહૂર્ત કરીને ખાડો ખોદાવ્યો, એમાં એ બધું દ્રવ્ય પૂર્ણ. સમાજના અન્ય લોકો મહાપ્રભુજીની પાસે આવીને વિનંતી કરી, અમારી પાસે પણ ઘણું દ્રવ્ય છે, આપ શ્રી આજ્ઞા કરો તો મંદિર સિદ્ધ કરાવી દઈએ. તે સમયે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે જો અગર ઠાકોરજી એને આજ્ઞા કરી છે તો કાર્ય પણ એની પાસે જ સિદ્ધ કરાવશે. કમાવાને માટે ગયા, સંપત્તિ કમાઈને લાવ્યા. લગભગ 20 વર્ષ જેટલો સમય લાગ્યો. વ્રજમંડલમાં શ્રીનાથજી બાવાને માટેનું પ્રથમ મંદિર પૂર્ણમલ્લ ક્ષત્રિય એમણે સિદ્ધ કરાવ્યું. આ એક પ્રસંગ. બીજો પ્રસંગ, વાર્તા પ્રસંગમાં ઉલ્લેખ મળે છે. એક વૈષ્ણવ માર્ગમાંથી ચાલતા ચાલતા જતા હોય અને રસ્તામાં એક સરસ મજાનું પુષ્પ જુએ છે, ગુલાબનું ફૂલ. એ સમયે ગુલાબ આટલા બધા મળતા ન હતા. વિચાર કર્યો કે આ ઉત્તમ વસ્તુ છે, ઠાકોરજીને શોભે. ઠાકોરજી ઉત્તમ વસ્તુઓના ભોગતા છે, લાવો આ પુષ્પને લઈ જઈ અને સેવ્ય શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવો, ધરાવું પ્રભુ. પુષ્પવાળાની પાસે જઈને પૂછ્યું, કેટલાનું ભાઈ આ? એને કહ્યું અમુક પૈસા. કહ્યું કે લાવ મને આપી દે. હજી તો એ આપે એની પેલા બીજો કોઈ માણસ આવ્યો. એણે પૂછ્યું આ કેટલાનું છે? કહ્યું કે ભાઈ આ તો મેં આમને આપી દીધું, કે એ જેટલા પૈસા આપે એની કરતા 2 ગણા પૈસા આપે. હવે એક ગુલાબના ફૂલને માટે બોલવાની શરૂઆત. આપણા તો માન્યામાં આવશે નહીં, કારણ આપણી બુદ્ધિની વિચારધારા આ બધી બાબતોમાં સીમિત છે. પણ આજથી 500 વર્ષ પહેલા એ વૈષ્ણવે એક ગુલાબના ફૂલને માટે 1 લાખ રૂપિયા આપ્યા. આપણે બજારમાં જઈએ ને ગુલાબ મોંઘું લાગે તો વિચારીએ કે આજને બદલે કાલે ધરીશું, શું ફરક પડશે? લાવીને પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને પુષ્પ ધર્યું. બીજી તરફ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજી બાવાના
શૃંગાર ધરે, મસ્તકનો શૃંગાર ધર્યો, એ શૃંગાર વડો થઈ ગયો એટલે નીચે પડી ગયો. એક વખત થયું, બે વખત થયું, ત્રણ વખત થયું. પછી પૂછ્યું શ્રીનાથજી બાવાને કે આજે શૃંગાર ધારણ કેમ નથી કરતા? એટલે કહ્યું કે આજે આપના એક સેવકે એટલા ભારી શૃંગાર ધર્યા છે મને કે બીજું કંઈ પણ હું ધારણ કરી શકું એમ છું નહીં. તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે એક ભગવદીય વૈષ્ણવે 1 લાખ રૂપિયાનું પુષ્પ લઈ અને ઠાકોરજીને ધર્યું. આ સદલક્ષ્મી. સંપત્તિ તો આપણી પાસે ઘણી બધી હોય, પણ ભગવત સેવામાં દરેક પ્રકારની સંપત્તિ એ જઈ નથી. જો ખોટી લક્ષ્મી સેવામાં આવે તેનું પરિણામ શું આવે એ પણ જાણી લો. એક મા દીકરી હતા. અવસ્થા થઈ. શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે આવીને વિનંતી કરી, આટલી સંપત્તિ છે, ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવો છે. શ્રી ગોસાઈજી પ્રભુચરણે ના પાડી. લગભગ તો શ્રી ગોસાઈજી પ્રભુચરણનો જ પ્રસંગ છે, અથવા તો શ્રી ગોકુલનાથજીનો. કહ્યું કે આ સંપત્તિ લેશો નહીં. કારભારીને પણ ના પાડી, પણ વારંવાર આ મા દીકરીએ વિનંતી કરી અને વિનંતીને માન આપી કારભારીએ એ સંપત્તિ લીધી. ઠાકોરજીની સેવામાં તો એનો વિનિયોગ ન કર્યો, પણ મંદિરની છતમાં એ સુવર્ણ મુદ્રાઓ હતી એને જડાવી દીધી. મોગલો આવ્યા, મંદિર તૂટ્યું, છતમાંથી સુવર્ણની મુદ્રાઓ નીકળી. એક મંદિરના પ્રતાપે ઘણા બધા મંદિરોનો ધ્વંસ થયો, કારણ એમણે વિચાર્યું કે આ હિન્દુઓ પોતાની સંપત્તિ આવી રીતે મંદિરની છતમાં રાખતા હશે. આજે પણ ઘણા બધા મંદિરો તૂટેલા અને એની મસ્જિદ બની ગઈ. આજે પણ આ પ્રશ્ન આપણા સમાજને કનડી રહ્યો છે. ખોટી સંપત્તિનો વિનિયોગ ક્યારેય પણ ભગવત સેવામાં કરવો નહીં. ઓછું હોય ઓછું, અને ભૂલે ચૂકે ઉધાર લાવીને તો ભગવાનની સેવા ક્યારેય પણ કરવી. ઘણા બધા પ્રસંગો છે. સાંપ્રદાયિક પ્રસંગ તો ત્યાં સુધી સમજાવે છે, વ્યાજના પૈસા પર પણ ઠાકોરજીનો નિર્વાહ ક્યારેય પણ કરાય નહીં. વાર્તા પ્રસંગો વાંચશો એટલે આ બધા જ પ્રમાણો મળી રહેશે. ભગવાને સ્વયં ફરિયાદ કરી હતી એની શ્રી ગોસાઈજી પ્રભુચરણ પાસે કે તમારા એક સેવકે મને આવી રીતના